આજનું સવારનું વાતાવરણ તો જો કોઈ કે યાર ચોમાસું ચાલે છે ને સવારનું બધું કામ કમ્પ્લીટ કરી રસોઈ પાણી કરી આપણે જમવા બેસવાનું છે ને હમણાં મારે વિડીયો ઉતારવાનો કે બનાવવાનો ટાઈમ જ નથી યાર એટલું હું બિઝી છે જો આપણે કામકાજ કરીને બધી જમવા બેસી ગયા અને આપણે બિસ્તરા પોટલા લઈને જવું પડે આપણા કામકાજે અને હું કેટલી કાળી પડી ગઈ છું કેમ કે હમણાં બહાર જાઉં છું કે જોબ પર એટલે છે ને ચાલીને જાઓ ને ચાલીને આવું તડકાયા એટલા અને હદ છે ને તો વાત પૂછોમાં અમને એવું લાગે છે કે ચોમાસું આવ્યું જ નથી ઉનાળો ડાયરેક્ટ સ્ટાર્ટ થઈ ગયો છે એવું લાગે છે ને 5 કલાકની જોબ કમ્પ્લીટ કરી મારા પતિદેવ મને લઈ જાય છે બહાર તો ક્યાં લઈ જાય છે મારા સાસુ સસરા આવ્યા છે કે નહીં તો આમથી આમ બધી જવાનું થાય છે અને મારા ભાઈને ત્યાં જમવાનું હતું મારા ધૂનડી જો મને જોઈ ગઈ તો કેવી એક્સાઇટેડ થઈ ગઈ દીદી ફી આવી કરી છે અને મને ખાવાનું એને ચાલુ જ હોય અને મારી મમ્મી જો લસણ ફોલે છે આ મેડમને જો બહાર રમવા જાવું છે ને એની મમ્મી આરે જો તો પિંકી પ્રોમિસ કરે છે કે મમ્મી પ્રોમિસ હું હમણાં વહી આવે એની મમ્મી આરે જો કાલુડા કરીને મનાવે છે કે મને જવા દે અને મમ્મી ના પાડે છે ને કેવી પ્રોમિસ કરે છે તો આજકાલના છોકરા કેટલા ઇન્ટેલિજન્ટ છે અમારા જમાનામાં કંઈ હતું ને જો રમવાનું મારા ભાભી જો રસોઈ બનાવી છે મારા ભાભીએ જો એક કાન કરી નાખ્યું ચટણીનો ડબ્બો આખો ઊંધો વાળ નાખ્યો તો હવે જો હાથે લે છે અમારું કામકાજ આનું થોડું ઘણું આવું જ હોય અને આ મેડમનું જો પાર્સલ આવ્યું છે ને તો કેવા કૂદકા મારે છે હજી તો ભણવા બેઠી એને મહિનો નથી થયા ત્યારે જો તો કેટલી વસ્તુ મંગાવી લીધું એને ચાલ લખવાનું પેડ આવે કે નહીં મંગાવ્યું છે નાના છોકરા જો તો નાનપણથી જ બધી સુવિધા મળવામાં અમારા જમાનામાં તો કાંઈ આવું નહોતું ને આજકાલના છોકરાને જો તો જરીક વસ્તુ પણ બધું જોવે ને કેવી કૂદકા મારે છે હજી તો જાય છે ને 15 દિવસ છે અને બધા બેસી ગયા જમવામાં જો રસ ગોટા શાક રોટલી તો આવી જાય બધા જમવા અને લેડીઝ જો જમવા બેસી ગઈ છે જેન્ટ્સે જમી લીધું છે ને અમે જો એક ગાડીમાં 3 જણા જઈએ છે ફીટો ફીટ કે 5 જણા છે 2 ગાડી છે એટલે કાંક તો એડજસ્ટમેન્ટ કરવું પડે કે નહીં તો ફીટો ફીટ જાય છે કાંઈ નહીં મળીએ કાલે નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી મારો વિડીયો ગમતો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ ને હર હર મહાદેવ.